નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય દાખલો 1.11 લઈએ. ગઈકાલે આના આગલા લેક્ચરમાં આપણે ગૌસના નિયમને લગતા અગત્યના મુદ્દાઓ અને ઉદાહરણ 1.11 ને 1.12 ભણેલા આપણે, બરાબર, કે જેમાં આપણે ફ્લક્સ ગોતવાનું હતું અને ગૌસિયન સપાટીથી ઘેરાતો વિદ્યુતભાર ગોતવાનો હતો. એવું આપણે આમાં પણ આજ દાખલા ગણશું, એમાં પણ આવશે એ. પણ પહેલાં આપણે દાખલા અમુક આપ્યા છે એ ગણ લઈએ, બાકી છે સ્વાધ્યાયના દાખલા 1.11. એમાં ઊન છે અને પોલિથીન છે, એને ઘસે છે એટલે ઊન પરથી પોલિથીન પર ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થયું છે. ઇલેક્ટ્રોન ગયા છે ઊનથી પોલિથીન તરફ, કારણ કે પહેલાં બંને તટસ્થ હોય. જ્યારે ઘસો ત્યારે ઊનમાંથી ઇલેક્ટ્રોન છે એ પોલિથીન ઉપર જાય છે, એને કારણે પોલિથીન ઉપર ઋણ વિદ્યુતભાર જમા થયો. એટલો -3 × 10⁻⁷ કુલમ એટલો વિદ્યુતભાર જમા થયો. આપણને પ્રશ્ન પૂછે છે કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન સ્થળાંતરિત થયા હશે ઊનથી પોલિથીન પર, અને મતલબ કેટલા ઇલેક્ટ્રોન સ્થળાંતરિત થયા હશે પોલિથીન પર, અને ક્યાંથી એ પૂછે છે કે ક્યાંથી ક્યાં સ્થળાંતરિત થયા હશે. તો સ્પષ્ટ વાત છે કે ઊનથી પોલિથીન ઉપર ગયા હોય એ તો જવાબ છે જ, પણ કેટલા ગયા હોય એ પણ આપણે જવાબ મેળવવાનો છે. બરાબર, બે સવાલ મારા ખ્યાલ મુજબ માગ્યા છે. એમ કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થળાંતર થયેલું હશે, દળ પણ ગયો હશે. હા, ઇલેક્ટ્રોનને દળ હોય અને ઇલેક્ટ્રોન જાય આમ તો દળ પણ જાય, પણ બહુ અવગણ્ય હોય. બરાબર, તો ચાલો પહેલાં જવાબ લખી લઈએ આનો આપણે. પેલો એ છે જી, એમાં દેખીતી વાત આપણે પાસે સૂત્ર છે ક્વોન્ટમીકરણનું કે Q = Ne. બરાબર, માટે N = Q/E. અને Q કેટલો આપણને આપ્યો છે, એનું મૂલ્ય તો કે 3 × 10⁻⁷ છેદમાં E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. આમ તમે જોવા જાઓ તો માઇનસ લેવું હોય તો ભેગું લઈ શકાય, માઇનસ તો ઇલેક્ટ્રોન વિદ્યુતભારે માઇનસ લેવો જોઈએ. બરાબર, -1.6 × 10⁻⁹ તોય ચાલે, અથવા બેને પ્લસ લઈ લો, કે કુલ વિદ્યુતભાર ભાગ્યા આપણે આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 3/1.6 કરીએ આપણે. બરાબર, ત્રણ ભાગ્યા 1.6 એટલે 1.875 1.875. બરાબર, ગુણ્યા 10⁻⁷ ઉપર જાય તો +19, 19 અને 7 તો 12, 10⁻12. બરાબર, આટલા ઇલેક્ટ્રોન, એટલા ઇલેક્ટ્રોન્સ. અને ક્યાં શેના પરથી શેમાં ગયા હશે? અહીં ઊન પરથી ઇલેક્ટ્રોનનું સ્થળાંતર પોલિથીન તરફ થયેલ છે. પોલિથીન તરફ થયેલ છે. બરાબર, બીજો પ્રશ્ન છે બી વિભાગમાં કે દળ કેટલું ગયું હોય, તો કે જે દળ ઇલેક્ટ્રોનનું હોય એટલું દળ ગયું હોય. સ્થળાંતરિત થયેલ દળ બરાબર કુલ દળ કેટલું, એક ઇલેક્ટ્રોન દળ કેટલું, માસ ઓફ ઇલેક્ટ્રોન, અને કુલ સંખ્યા n. તો n કેટલી આપણી પાસે છે? 1.875 ગુણ્યા 10⁻12 ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર છે 9.1
1 ગુણ્યા 10⁻31 kg, બરાબર. એકનું માસ ઓફ ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોનનું દળ એટલું હોય, 9.1 ગુણ્યા 10⁻31 kg. તો આપણે ગણીએ હિસાબ કિતાબ. તો 1.875 ગુણ્યા 9.1 17, બરાબર. 0.0625 ગુણ્યા 10⁻12 -31, એટલે 11માંથી 2 જાય તો 9, -19 રહેશે, બરાબર. અને હિસાબ કિતાબ કરી લઈએ છીએ તો આને આશરે લઈ જાય 1.7 ગુણ્યા 10⁻18 kg, આટલા કિલોગ્રામ દળ છે એ સ્થળાંતરિત થયેલું હોય, બરાબર. મિત્રો, સ્વાધ્યાય દાખલો 1.12, એમાં આપણને એમ કહે છે કે 2 ગોળા છે કોપરના, A અને B, અને વચ્ચેનું અંતર 50 સેમી છે. આ ગોળાઓની ત્રિજ્યા અંતરની સરખામણીમાં બહુ નાની છે, અવગણી શકાય એવી છે. એટલે આપણે આનો બિંદુવત વિદ્યુતભારો ધારી શકીએ, બરાબર. અને બેનો વિદ્યુતભાર સરખો છે બંને ગોળા પર. QA 6.5 10⁻7, QB પણ એટલો જ છે. અંતર 50 સેમી એટલે 0.5 મીટર છે, બરાબર. તો આપણને પૂછે કે કેટલું અપાકર્ષણ બળ લાગશે, બરાબર. તો બળનું મૂલ્ય F = K QA QB / R² સૂત્ર લાગે. K એટલે 9 ગુણ્યા 10⁹ અને QA 6.5 ગુણ્યા 10⁻7, QB પણ એ જ 6.5 ગુણ્યા 10⁻7 છેદમાં R એટલે 0.5નો વર્ગ, બરાબર. એટલે આપણે હિસાબ કિતાબ કરીએ આપણે તો શું થશે? .5 ગુણ્યા 6.5 42.25 ગુણ્યા 9 ભાગ્યા 0.25નો વર્ગ એટલે 0.5નો વર્ગ એટલે 0.25. 1521 બરાબર. એ જવાબ આપણે આવ્યો 1521. 1521. હવે જો અહીં ઘાત લ્યો, આ 10⁻2 માઇનસ આ 9 - 10⁻2 10⁻5 10⁻5 અને 1 2 3 તો 1.5 રાખીએ આપણે, બરાબર. 1.521. આમ તો એક જ છે પોઈન્ટ, પછી 5 પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે 1.5 રખાય. કારણ કે અહીં જો 6.5 એક જ છે ને પોઈન્ટ પછી, એટલે જવાબ પોઈન્ટ પછી એક આંકડામાં લઈ આવો તો ચાલે. ગુણ્યા 1 2 3 3 આમ ગયા, 3 વધે એટલે 10⁻2 થશે. આટલા ન્યૂટન એટલું અપાકર્ષણ બળ લાગશે, બરાબર. આટલું અપાકર્ષી બળ લાગે છે. હવે સવાલ બીજો એ છે અહીં કે ભાઈ અંતર અડધું કરી દેવામાં આવે, અંતર અડધું કરી દેવામાં આવે, વિદ્યુતભાર બમણો કરે એટલે QA છે એના કરતાં બમણો 2QA 2QB, બરાબર. તો નવું બળ કેવું થાય, બરાબર. અહીં જુઓ, નવું બળ F' બરાબર K QA ડેશ QB ડેશ, આ બધા નવા ડેશવાળા નવા છે રાશિ બધી, બરાબર. મતલબ એના માપ છેદમાં R ડેશનો સ્ક્વેર, બરાબર. એટલે K હવે QA ડેશ એટલે 2QA બમણું છે ગુણ્યા 2QB છેદમાં R ડેશ એટલે R/2નો વર્ગ, બરાબર. બેનો વર્ગ 4 ઉપર જશે, આ બે દુ 4 ચોકે ચોકે 16, તો 16 વાર K
QA QB છેદમાં R². હવે આ તો જો આપણી પાસે F છે જ, આનું મૂલ્ય આપણી પાસે છે, આ F, આને F કહેવાય છે. માટે F' બરાબર 16F, અને F એટલે 16 ગણું થાય ટૂંકમાં 1.5 10⁻², બરાબર. એટલે 1.5 ગુણ્યા 16 24 ગુણ્યા 10⁻², હે ને. એટલે એક પોઈન્ટ આમ લઈ લે તો 2.4 10⁻1, એટલે આને આમે લખી શકાય ને 0.24 ન્યૂટન. અપાકર્ષી બળ જ રહેશે, હે ને. આ બળ પણ અપાકર્ષી પ્રકારનું. કેવું હતું? અપાકર્ષી. આ પણ અપાકર્ષિત છે, કારણ કે ચિહ્ન તો એ જ છે, પણ 16 ગણું થઈ જાય. કેટલા ગણું થઈ જાય? 16 ગણું. મિત્રો, આવા દાખલા પૂછાઈ શકે. અંતર અડધું કરી દેવામાં આવે છે, અંતર બમણું કરી દેવામાં આવે, વિદ્યુતભાર અડધો બમણું, આવું બધું પૂછાય. તો આપણને આવડવું જોઈએ. હજી સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં આવું જ પૂછાય છે. ગુજકેટ છે, નીટમાં આવું પૂછાય હવે, બરાબર ને. દાખલો મિત્રો 1.13. મિત્રો, આગળનો દાખલો તો 1.12 એ જ દાખલો છે, એના પરથી જ છે. એમાં જે બે ગોળા હતા A અને B, બરાબર. આની પરનો વિદ્યુતભાર હતો આપણે QA, અને આની પરનો હતો QB, બરાબર. બેનું મૂલ્ય સમાન આપ્યું હતું આપણને. હવે આમાં એમ પૂછે છે આ દાખલામાં આપણને કે આના જેવો જ, એના જેવો જ, કાંઈ ફેર નહીં, સેમ ત્રિજ્યા એટલે ટૂંકમાં એના જેવડો જ, પણ વિદ્યુતભાર રહિત એક ગોળો લેવામાં આવે છે. પહેલાં આની હારે સંપર્ક કરાવે છે, આની હારે સંપર્ક કરાવે, બરાબર. આની હારે સંપર્ક કરાવ્યો. જેવો સંપર્ક કરાવશું એટલે મિત્રો હવે સંપર્ક પછી વિદ્યુતભાર બેમાં અડધો અડધો થઈ જશે, કારણ કે બે સમાન માપના ગોળા છે. નાના મોટા દોરાણા હોય તો માફ કરજો, ના, પણ સમાન છે બે. તો હવે વિદ્યુતભાર શું થઈ જશે? બેમાં વેચાઈ જશે. મતલબ કે આની અંદર વિદ્યુતભાર છે હવે એ QA/2 થઈ જશે, અને આની અંદર થઈ જશે હવે QA/2 સંપર્ક લઈ આવ્યો, બરાબર. પછી હવે આને અહીંથી અલગ કરે છે, આ ગોળાને અલગ કરે છે. અલગ કરીને આને અડાડે છે, બરાબર. આને ટચ કરાવે છે, બરાબર. હવે જો હવે આને ટચ કરાવે પાછો અહીં છે, અહીંથી અહીં લેવા હતા, બરાબર. ટચ કરતા આ વિદ્યુતભાર કેટલો હતો? QA/2. હવે ટચ કરાવે છે આને, તો હવે વિદ્યુતભાર, મિત્રો વિદ્યુતભાર બેમાં સરખો હોઈ જાય, બેમાં કુલ વિદ્યુતભારના અડધા થઈ જાય, સરાસરી થઈ જાય. ધ્યાન રાખજો. આમાં કેમ? આમાં 0 હતા, આમાં તો બેનું સરાસરી શું થઈ? સરેરાશ શું થઈ? અડધું અડધું થઈ ગયું બેનું. આમાં 0 વત્તા QA, આની ગણતરી આમ થાય. જો QA વત્તા 0/2 એટલે કેટલું થયું? QA/2. આ બેમાં આવી ગયું, આની ગણતરી આમ થાય, બરાબર. આમાં પણ એ જ કરવાનું, એમ જ થાય. જો આમાં હું QB છે, બરાબર છે, અને આમાં કેટલો છે? QA/2 છે, ભાગ્યા 2 સરેરાશ, બરાબર. તો શું થયું હવે? આ બે આને ભાંગે એટલે QB/2 આને ભાંગે, QA/2 સોરી QA/4 આ બે, બરાબર. એટલો થઈ ગયો. તો મિત્રો હવે આ ટચ કરાવ્યા પછી આની પરનો વિદ્યુતભાર જે થશે આ થશે સેમ QB/2 આની પર પ્લસ QA/4, અને આની પર પણ એટલો જ પ્લસ QA/4, બરાબર. આ રીતે થાય. આ દરેક ગોળા પર વિદ્યુતભાર, દરેક ગોળા પર નો વિદ્યુતભાર બરાબર
બરાબર. અહીંયા એ જ સંપર્ક કરાવ્યા પછી, સ્પર્શ કરાવ્યા પછી દરેક ગોળા પરનો વિદ્યુત ભાર. બરાબર. હવે એમ કે છે કે આ થઈ ગયા પછી, હવે એ ગોળો જોવો, થઈ ગયા પછી જોયો, આ થઈ ગયા પછી આ ગોળો એ છે, એની પાસે વિદ્યુત ભાર કેટલો છે? હવે QA/2. બરાબર. અને આ ગોળો બી છે. આ બધું થઈ ગયા પછી હવે બી પાસે વિદ્યુત ભાર કેટલો છે? તો કે QB/2 પ્લસ QA/4. રેડી? અને અંતર એ જ લઈએ આપણે, સરખું જ લેવાનું, કાંઈ કીધું નથી આમાં લગભગ. એટલે અંતર પહેલાં જેટલું જ છે, R બરાબર 50 સેમી, એટલે કે 0.5 મીટર. તો હવે બળ કેટલું લાગશે? હવે બળ કેટલું લાગે? ચાલો બળ ગોતીએ. F બરાબર કે આની પરનો વિદ્યુત ભાર QA/2 ગુણ્યા આની પરનો વિદ્યુત ભાર QB/2 પ્લસ QA/4. બરાબર. છેદમાં અંતરનો વર્ગ 0.5નો વર્ગ. કિંમત મૂકી દઈએ. કે એટલે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા QA આપણી પાસે શું હતું? 6.5 અને 6.5 ગુણ્યા 10⁻⁷. 6.5 ગુણ્યા 10⁻⁷/2. સોરી, આ QA/2 ને, આ QA/2. પછી આ QB એટલે એ પણ 6.5 10⁻⁷ ભાગ્યા 2 વત્તા 6.5 10⁻⁷ ભાગ્યા 4 છેદમાં 0.5નો વર્ગ એટલે 0.25. ઓકે. ચાલો હવે થોડોક હિસાબ કિતાબ કરી લઈએ. તો 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 6.5 ભાગ્યા 2 કરીએ એટલે આવશે આપણે 3.25. 7 10⁻⁷ આમાંથી સામાન્ય કાઢીએ અહીંથી. બરાબર. અંદર વધશે આ 6.5 ભાગ્યા 2 એટલે 3.25 વત્તા 6.5 ભાગ્યા 4 એટલે 4 × 4 2 વધ્યા 4 × 6 = 24 4 × 2 = 8 4 × 5 = 24 ચોવું થાય હે ને. 3.25 ભાગ્યા 2 કરો એ જ થયું ને. 2 × 2 2 × 6 = 12. બરાબર. 2 × 2 = 4 2 × 5 = 10. બરાબર. અને છેદમાં 0.5 આ 0.25. તો કેટલું થયું આપણે? ચાલો હવે સર બધું હિસાબ કિતાબ કરી જ લઈએ. કંઈ ભૂલ ચૂકો તો તમે ગણજો, માફ કરજો. હું બરાબર. તો 3.25 વત્તા 1.625 ગુણ્યા 3.25 ગુણ્યા 9 ભાગ્યા 0.25 570 570 જેવું આવ્યું લ્યો ને. $570 અને 10⁹ અને આ -14 એટલે -5 1 અને 2 5.7 ગુણ્યા 10⁻³ ન્યૂટન. ચાલો મિત્રો, આપણે હવે દાખલો સ્વાધ્યાયનો
1.17 લે પછી 1.18 પર જશું. બહુ સારા દાખલા છે આ, ગોસના નિયમ પરના છે, બરાબર. હવે જો આ એક બોક્સ છે એમ કે તમને એ બોક્સમાંથી બહાર આવતું ચોખ્ખું ફ્લક્સ એટલું છે 8.0 ગ્રામ 10⁻³ તો એમ કે આ બોક્સની અંદર વિદ્યુતભાર કેટલો હશે કુલ, ધારો કુલ વિદ્યુતભાર ક્યુ છે બોક્સમાં, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે ગોસના નિયમનું કે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0 માટે ક્યુ શું થયું ફાઈ ગુણ્યા ε0. ફાઈ કેટલો આપ્યો આપણને 8.0 ગુણ્યા 10⁻³ અને આગળ લેશું 8.854 10⁻12, બરાબર મિત્રો. આ હિસાબ કિતાબ કરો જે આવે આપણો જવાબ, બરાબર. પછી બી પ્રશ્ન પૂછે છે કે ભાઈ આમાં ફ્લક્સ 0 હોય, સપોઝ ફ્લક્સ 0 હોય તો તમે શું નિષ્કર્ષ તારો છો એમ કે વિદ્યુતભાર શૂન્ય જ હોય, અંદર હોય જ નહીં, એવું નથી. ચોખ્ખો વિદ્યુતભાર 0 હોય. દાખલા કે ફ્લક્સ 0 હોય, આપણે લઈએ જો ફાઈ બરાબર 0 તો બોક્સની અંદર કુલ વિદ્યુતભાર એટલે કે નેટ ચોખ્ખો વિદ્યુતભાર, કુલ વિદ્યુતભારનું મૂલ્ય શૂન્ય થાય. કુલ વિદ્યુતભારનું મૂલ્ય શૂન્ય થાય. વિદ્યુતભાર ન હોય એવું નહીં. દાખલા કે આ ક્યુ છે તો કોનો બનેલો હોય -5 કુલમ +5 કુલમ બે હોય, Q1 અને Q2 એનો ક્યુ હોય સરવાળો એમ, એને આપણે ક્યુ તરીકે ધાર્યો હોય. તો વિદ્યુતભાર ન હોય એવું નહીં, વિદ્યુતભાર હોય જ નહીં એવું નહીં. અંદર કુલ આપણે એમ લખી શકીએ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય નેટ, બરાબર. અંદર કુલ વિદ્યુતભારનું મૂલ્ય શું થાય શૂન્ય થાય, એવું કહી શકાય. સ્વાધ્યાય દાખલો 18. આમાં એમ કહે છે કે આ ચોરસ છે 10×10 સેમીનો, એનાથી આ ચોરસના કેન્દ્રથી 5 સેમી ઉપર એક વિદ્યુતભાર છે 10 માઇક્રોકુલમ. તો આ ચોરસમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? હવે ચોરસ તો કંઈ બંધ પૃષ્ઠ છે નહીં, તો આપણે એવું બંધ પૃષ્ઠ કલ્પી શકીએ. આ ચોરસ એક બાજુ હોય એવો ઘન લઈએ, એવો ઘન બનાવીએ કાલ્પનિક, બરાબર. તો પછી કારણ કે આ 5 સેમી છે એટલે 10 સેમી ઉપર જાય આ બાજુ, એટલે વચ્ચે રહી જશે, બરાબર. એટલે 5 સેમી મારે લેવી હોય તો ખરેખર તો આનું અડધું અહીં ક્યાંક આવે, આશરેની વાત છે, બરાબર. અહીંયા ક્યુ વિદ્યુતભાર છે. +10 માઇક્રોકુલમ. હવે આને હું ચોરસને ઘન બનાવી લઉં. જો આ 5 સેમી છે, આ 10 સેમી બાજુ છે, આ તો આશરે છે, બધું ઘન છે. આ ચોરસ છે. જો આ ઘન બન્યો તો ઘનની વચ્ચે આવી ગયો 10×10 સેમી વાળો આ 10 સેમી, તો આપણે ઘન દોર્યો, ઘનની વચ્ચે આવી ગયો. તો ઘન હારે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? અહીં 10 સેમી બાજુવાળા ઘન સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0 બરાબર Q/ε0. તો આની એક બાજુ એટલે આ ચોરસ એક બાજુ છે જે આપણે આપી છે, તો 6 બાજુ હોય તો કોઈ પણ એક ચોરસ સાથે એક બાજુ આરે કેટલું થાય? છઠ્ઠા ભાગનું થાય. કારણ કે આને 6 બાજુ હોય ઘનને, તો ઘન આરે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે, તો કોઈ પણ એક બાજુ એટલે કે આપણા ચોરસ આરે સંકળાયેલું ફ્લક્સ છઠ્ઠા ભાગનું થાય. આપણે લખી શકીએ હવે આપેલા
ચોરસને ઘનની બાજુ ગણતા, ઘનની બાજુ લેતા આ ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ડેશ બરાબર કેટલું હોય? છઠ્ઠા ભાગનું 5/6, મતલબ કે ક્યુ અપોન એપ્સિલોન 0 અને ભાગ્યા 6 એટલે 6 આવશે. તો ક્યુ કેટલું છે? 10 માઇક્રોકુલમ. માઇક્રોન 10⁻6 અને આ છગડો અને 8.854 ગુણ્યા 10⁻12. મિત્રો હિસાબ કિતાબ કરજો, હજી જવાબ આવશે એ લઈ આવજો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમમાં. બરાબર. મિત્રો સ્વાધ્યાયનો દાખલો 1.19 આપણને એમ કહે છે કે આ બોક્સ છે ઘનાકાર, એ ઘનાકાર સપાટી છે જેને બાજુનું માપ 9 સેમી છે. એના કેન્દ્રમાં 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. તેમાંથી કેટલું ફ્લક્સ બહાર આવતું હશે? બરાબર, ઘનમાંથી, સપાટીમાંથી, ઘનાકાર સપાટીમાંથી. તો ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0, ગોસનો નિયમ છે જ. ક્યુ એટલે 2, માઇક્રોન 10⁻6 અને એપ્સિલોન 0 એટલે 8.854 ગુણ્યા 10⁻12. આ હિસાબ કિતાબ કરો, જવાબ લઈ આવો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ધ્યાન રાખજો, એકમનું ખાસ ધ્યાન રાખવું, ભૂલાય નહીં. ચાલો હવે સ્વાધ્યાય દાખલો 20મો જોઈએ આપણે. મિત્રો એમાં એમ કહે છે કે એક ગાઉસિયન સપાટી છે ગોળાકાર, જેની ત્રિજ્યા 10 સેમી છે. બરાબર, એના કેન્દ્રમાં ક્યુ વિદ્યુત ભાર છે અહીં, અને એ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ છે -1.0 એટલે 0.0 મતલબ શું કામ લખે છે આ લોકો? કે તમારે જવાબ પોઈન્ટ પછી એક આંકડામાં લઈ આવવો એમ કે આમાં જો બીજે ક્યાંય છે જ નહીં, માત્ર પોઈન્ટ પછી 0 વાળું એક જ છે. એટલે પોઈન્ટ પછી એક આંકડામાં જવાબ ચાલે, એને રાઉન્ડ ઓફ કરવાનો થતો હોય તો. ઋણ ફ્લક્સ છે, મતલબ વિદ્યુતભાર ઋણ આવશે આ મૂલ્ય. તો આનું મૂલ્ય કેટલું? બરાબર, અહીં પણ ગોસનો નિયમ લાગે મિત્રો. પણ પહેલો જવાબ એ નિયમ આવી ગયો છે કે શું આની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો કોઈ ફરક પડે? મિત્રો ફ્લક્સના સૂત્રમાં ક્યાંય ત્રિજ્યા આવે છે? ત્રિજ્યા વધારો તો ઘેરાતા વિદ્યુતભારનું મૂલ્ય તો એ જ રહે છે, તો કોઈ જ ફરક પડશે નહીં. અહીં ગોળાકાર સપાટીની ત્રિજ્યા બમણી કરવાથી સપાટીથી ઘેરાતા વિદ્યુતભારમાં કોઈ ફરક પડતો નથી. તેથી ફ્લક્સનું મૂલ્ય બદલાતું નથી. જો તમને સમજાવું અહીં જોવો છે, ફ્લક્સ ફાઈ બરાબર સૂત્ર શું આપણી પાસે હોય? ક્યુ અપોન એપ્સિલોન 0. આમાં ક્યાંય આર આવ્યું? આમાં ક્યાંય ત્રિજ્યા છે ક્યાંય? તો ત્રિજ્યા છે જ નહીં, તો પછી બમણી કરો કે અડધી કરો કે શું ફેર પડે? બે જવાબ છે. હવે વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થાય? સૂત્ર આપણી પાસે છે જ. ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0 માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ગુણ્યા એપ્સિલોન 0. ફાઈ આપણને આપ્યું છે -1.0 ગુણ્યા 10⁻3. એપ્સિલોન 0 એટલે 8.854 ગુણ્યા 10⁻12. મિત્રો બરાબર થશે, આ જવાબ આવશે આપણો.
માઇનસમાં આવ્યો ને કે ઋણ વિદ્યુતભાર આવ્યો -8.854 10 ની 3 ને 10 ની -12 એટલે 10 ની -9 કુલમ એટલો ઋણ વિદ્યુતભાર આપણને મળે. બરાબર. તો આ રીતે મિત્રો આપણે દાખલા 20 લગ લીધા આપણે. બરાબર. આજે એટલું રાખીએ આપણે. ધન્યવાદ.